તો આ તરફ રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ અને ગઈકાલે 12 વોર્ડમાં 600 કરતા વધારે દાવેદારોએ ફોર્મ ભર્યા. આજે બાકીના 6 વોર્ડ માટે કાર્યકર્તાઓ પોતાની દાવેદારી નોંધાવશે. ફોર્મ ભરાયા પછી પ્રદેશ કમિટીમાં ટિકિટ આપવા અંગે નિર્ણય લેવાશે. તો વોર્ડ નંબર 12ના કોર્પોરેટર પ્રદીપ દવ આજે અમદાવાદમાં નિરીક્ષકની ભૂમિકામાં છે. હવે નિરીક્ષકને ચૂંટણી લડવી હોય તો નક્કી કરાયેલા પ્રતિનિધિને મોકલવા એ ફોર્મ મોકલવું પડશે. સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે અને ત્યારબાદ હવે જે સેન્સ પ્રક્રિયા છે શહેર ભાજપની સેન્સ પ્રક્રિયા છે તેનો બીજો દિવસ છે. માધવભાઈ, ગઈકાલે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેટલા ઉમેદવારો આવ્યા છે આપણી? ગઈકાલે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે બાકી રહેતા 6 વોર્ડની આજે છે. ખૂબ સારો ઉત્સાહ કાર્યકર્તાઓમાં છે અને કાર્યકર્તાઓ સતત કામ કરતા હોય છે, પાર્ટી સાથે લાઈવ કોન્ટેક્ટમાં રહેતા હોય છે. ત્યારે કાર્યકર્તાઓ પોતાની ઈચ્છા પ્રગટ કરે એ સહજ વાત છે અને એ મુજબ કાર્યકર્તાઓ ખૂબ સરસ ઉત્સાહ દેખાડી રહ્યા છે. અને કાલના દિવસમાં કુલ મળીને 600 ઉપર ઉમેદવારોની દાવેદારી થઈ છે. આજે 6 વોર્ડમાં બપોર સુધીમાં ખબર પડશે, પરંતુ કુલ મળીને ખૂબ સારો ઉત્સાહ અને તૈયારી સાથે કાર્યકર્તાઓ આવી રહ્યા છે. 72 બેઠકો છે ને આટલા બધા ઉમેદવારો, કેવી રીતના હવે પસંદગી કરવામાં? અમારો કાર્યકર્તા એકદમ શિસ્તબદ્ધ રીતે કામ કરવા ટેવાયેલો હોય છે. આ સેન્સ પ્રક્રિયા એટલે જ હોય છે કે દરેક કાર્યકર્તા પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે, પરંતુ જ્યારે ઉમેદવાર જાહેર થતા હોય છે ત્યારે એ જ કાર્યકર્તા કમળને જીતાડવામાં લાગી જતો હોય છે. ઉમેદવાર અગત્યનો નથી હોતો. અમારી માટે કમળનું નિશાન અગત્યનું હોય છે અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવતો હોય છે. તો એ મુજબ જ આ વખતે પણ એ જ પ્રક્રિયા થશે. છેલ્લો સવાલ, પ્રદીપભાઈ ડવ જે 12 નંબરના કોર્પોરેટર રહી ચૂક્યા છે અને આજે તેઓ અમદાવાદમાં નિરીક્ષક છે, એટલે કે એમની ઉમેદવારી શું કેવી રીતના? કારણ કે નિરીક્ષક તરીકે તેઓ ગયા છે અને પોતે ચૂંટણી માટે ઉમેદવાર છે. જી, એમાં એક પ્રક્રિયાનો ભાગ છે કે જે લોકોને નિરીક્ષકમાં ગયા છે અને એમને આ ઈચ્છા વ્યક્ત કરવી હોય તો એ મંજૂરી લઈ અને એ કરી શકે છે. એટલે એમના પ્રતિનિધિ અથવા એમના પરિવારનો કોઈ સભ્ય આવી અને આ નિરીક્ષકો સાથે વાત કરી અને આ પ્રક્રિયા કરી શકે છે. ફોર્મ તો ભરી શકે છે? ફોર્મ ભરી શકશે. ચોક્કસથી જે પ્રમાણે શહેર ભાજપ પ્રમુખ છે તેમને વાત કરી છે, જે નિરીક્ષકો છે તેઓ પોતાના પ્રતિનિધિ છે તેમના મારફતે ફોર્મ ભરી શકે છે. એટલે કે ગઈકાલે 600 કરતા વધારે ઉમેદવારો છે તેમને 12 વોર્ડમાં ઉમેદવારી નોંધાવી છે અને આજે 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ગઈકાલે જ ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે અને ત્યારબાદ હવે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોમાં જે આ પ્રકારે ઉમેદવારીનું સેન્સ પ્રક્રિયા છે તેની તૈયારીઓ છે તે ધમધમાટ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ.